30 જૂનના દિવસે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ જ્યારે એક બુટલેગરની તપાસમાં હતી અને એમને પકડવામાં હતું, એટલે આ એક ગાડીમાં જે છે ગાડી અથડાવવાનો પોલીસની ગાડી સાથે જે અમારા પોલીસના કર્મચારી જે પ્રાઇવેટ વ્હીકલમાં હતા, એટલે એ પ્રમાણે જે બનાવ બન્યું હતું, પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં આઈપીસીની કલમ 307 તથા એક બીજો જે ગુનો હતો પ્રોહિબિશન એક્ટ હેઠળ 2 આરોપી હતા. એમાં યુવરાજસિંહ કરીને જે ત્યાંનો બુટલેગર છે અને સેકન્ડ જે છે નીતા ચૌધરી જે મહિલા પોલીસકર્મી છે અને જે તે વખતે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી હતી. એ બંને વિરુદ્ધ જે છે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવેલા અને સૌથી પહેલાં 307ના કલમ હેઠળ એમને બંનેને અટક કરવામાં આવેલા. પણ નામદાર કોર્ટ દ્વારા 3 તારીખે જે છે આમાં નીતા ચૌધરીને જામીન આપવામાં આવેલા હતા, જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક નેક્સ્ટ દિવસે જે છે અપીલ કરવામાં આવેલી આ જામીનના વિરુદ્ધ, અને નામદાર સેશન કોર્ટ દ્વારા તારીખ 9 જુલાઈ જે છે આ પોલીસની અપીલને ગ્રાહ્ય રાખીને એમની જામીન રદ કરવામાં આવેલી. મીનવાઇલ જે નીતા ચૌધરીને 307ના કેસમાં જે જામીન મળેલા હતા, એના પછી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જે છે એમને ગુનો દાખલ થયેલો હતો, એમાં અટક કરવામાં આવેલો. એમાં 2 દિવસની રિમાન્ડ પણ મેળવવામાં આવેલી અને પછી 6 તારીખે એમને ત્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ જામીન મળવામાં આવેલી. એ બંને ગુનાઓ હેઠળ જે છે એમને શનિવારે 6 તારીખે જામીન મુક્ત થયેલા. મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી જે બેલ અરજી હતી એ જે દાખલ કરવામાં આવેલી હતી, એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી. પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો, ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણાઓ હતા એ તપાસ કરવામાં આવેલી. અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે. એમના જે અલગ અલગ વેરઅબાઉટ્સ છે, એની સાથે સાથે જ્યાં જ્યાં પ્રોબેબલ જે છે એમની પ્લેસીસ હોય એ બધી જગ્યાઓ પર પોલીસ દ્વારા જે છે એમની તપાસ ચાલુ છે.